નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। આદરસર ગામના સન્યાસાશ્રમ પટાંગણમાં રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। વ્યાસપીઠ ઉપરથી લીલાપુર ગામના વતની શાસ્ત્રી મહેશભાઈ રાવલ સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે। ભારત દેશ ધાર્મિક દેશ છે, તેમાં ગુજરાતી માસમાં કારતક માસ, ચૈત્ર માસ અને ભાદ્રપદ માસને અતિ પવિત્ર માસ ગણવામાં આવે છે। ચૈત્ર માસમાં આવતી નવરાત્રિનું હિન્દુ ધર્મમાં અતિ મહત્વ છે। સાથે ચૈત્ર માસમાં પિતૃ કાર્ય કરવાનું પણ અતિ મહત્વ છે। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ ચૈત્ર માસમાં કરવામાં આવેલ ધાર્મિક કાર્ય સાથે પિતૃ કાર્ય કરવાથી તેનું અનેક ગણું ફળ મળે છે। ત્યારે આદલસર ગામ ધાર્મિક ગામ છે। આદલસર ગામમાં દર વર્ષે જુદા જુદા ધાર્મિક કાર્ય કરવામાં આવે છે। ત્યારે આદલસર ગામમાં આવેલ સંન્યાસ આશ્રમ પટાંગણમાં લકુમ પરિવારના હીરાભાઈ વસરામભાઈ લકુમના યજમાન પદે શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી રામચરિત્ર માનસ જ્ઞાન યજ્ઞ કથા શ્રવણ સવારે 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 35 એમ 2 સેશનમાં કરવામાં આવે છે। શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ વ્યાસપીઠ ઉપરથી શાસ્ત્રી શ્રી મહેશચંદ્ર પ્રતાપરાય રાવલ લીલાપુરવાળા સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે। સંન્યાસ આશ્રમના પટાંગણમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ, સિનિયર સિટીઝન, મહિલા, પુરુષ, યુવાન ભાઈઓ બહેનો કથા શ્રવણ કરવા આવી રહ્યા છે। ત્યારે આદલસર ગામની અંદર હાલની અંદર ધાર્મિક માહોલ ઊભો થયો હોય એવો એક માહોલ સર્જાયો છે। મહિલાઓ સહિતના જે લોકો છે તે મોટી સંખ્યાની અંદર કથા શ્રવણ સ્થાને આવી રહ્યા છે અને લોકો કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે।